આજે ફર્સ્ટ ડે છે આપણી ટ્રીપનો. સવાર પડી ગઈ છે, અર્લી મોર્નિંગ ઉઠી ગયા છે. પ્લાન્ટ્સમાં પાણી આપીને ફૂલ સ્ટોકમાં જે 2-4 દિવસ બહાર રહીશું આપણે. સો ગરમીમાં અમને જોઈશે પાણી, એની તૈયારી કરી લઈએ છીએ પહેલાં સો જેથી કરી અમને જો ફોર્સ ના પડે. હા, આપણી એક્સયુવી રેડી થઈ ગઈ છે લોંગ ડ્રાઈવ માટે. આપણે જે વિડીયો તમે જોતા હશો હું વચ્ચે ક્લિક સેટ કરી દઈશ કે રીતના સેટઅપ કરી દઉં. ગાદલા બાદલા આવી ગયા છે. હવે આપણે એમાં થોડુંક ચાદર બાદર પાથરીને સામાન સેટ કરી દઈશું. ઓલ સેટ, ઓલ સેટ. સો અક્ષ ઇઝ રેડી, બેગ્સ આર રેડી, વી આર રેડી. જો સૂર્યદાદા બી આવી ગયા છે. હવે અમે નીકળી રહ્યા છે જવા માટે લોંગ ડ્રાઈવ. વી આર ગોઈંગ વેર? દ્વારકા, સોમનાથ, દીવ. યસ. સો પહેલાં આપણે અહીંયાથી જઈશું દ્વારકા. દ્વારકાનો તમને આખો રસ્તો બતાવીશ. હવે નીકળી રહ્યા છે, સવારના 7 વાગ્યા છે. અહીંયાથી 550 કિલોમીટર છે. ત્યાંનો રસ્તો આપણે હવે એન્જોય કરીશું. ટ્રીપનું ફર્સ્ટ સ્ટાર્ટર આપણે મારી દીધું છે. આપણે હવે આને રીસેટ કરી દઈએ. ટ્રીપ બી 0. એ ટ્રીપનો રેકોર્ડ રાખશે આપણો. ટ્રીપે ડીઝલ ફૂલ કરાવીએ પછી કરી દઈશું આપણે. જય ગણપતિ બાપ્પા. થોડીક આગળ લઈને રિવર્સ સામાન ભરી દઈએ બધો. સુરતના દર્શન થઈ ગયા છે. ટાઈમ કરતાં 15 મિનિટ લેટ છે, પણ નીકળી ગયા છે અમે અમારી ટ્રીપ કરવા માટે. તમે જોયું હમણાં આપણે 0-0 કરી નાખીએ છીએ. આપણે ડીઝલ ભરાઈશું એટલે આપણે ટ્રીપ એ બી 0-0 કરી દઈશું. દ્વારકા ડેસ્ટિનેશન નાખીએ, આમાં બી નાખી દઈએ. ટ્રાય કરીશું આપણે જેટલા ઠંડકમાં ખેંચી લેવાય એટલા કિલોમીટર્સ. કારણ કે આજના દિવસમાં દ્વારકામાં હીટ વેવની આગાહી છે. પહેલું ડેસ્ટિનેશન આપણે આપણું પેટ્રોલ પંપ, ડીઝલ ફિલઅપ, ટોપ અપ કરવાનું ચાલુ કરી દીધું છે. ફૂલ ટોપ અપ. દ્વારકા રોડ અહીંયાથી આપણે જઈશું રાજકોટ. રાજકોટથી જઈશું આપણે જામનગર. જામનગરથી આપણે પહોંચીશું દ્વારકા. એ રૂટ સેટ કર્યો છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે રોડ છેક ટુ છેક જોરદાર છે. જોઈએ કેટલો ટ્રાફિક મળે છે આપણને રસ્તામાં. XV9S આવી ગઈ છે મહીસાગર નદી આપણી રોડવાળી. સેવન સારો ઓપ્શન છે. કંપની રેન્જ કેટલી આવે એની.
અક્ષનું પાછળનું સેટઅપ તમને બતાવીએ છીએ. અક્ષ ફ્રન્ટ કેમેરો છે અક્ષ. આખું મારું સેટઅપ છે જો આખા ગાડલા પ્રાંત થયા છે. જોયું આખું બેડ સેટઅપ કર્યો છે પાર્ટીએ. સો નાવ અમે સ્ટેટ હાઈવે 8 પર ચડી ગયા છે. આ રોડ સીધો આપણને કોટ ગણેશ લઈ જાય છે. કોટ ગણેશથી આગળ સીધો આપણને રાજકોટવાળા હાઈવે પર ટચ કરશે. આને રોડ એકદમ જોરદાર છે. ટ્રાફિક હમણાં ઓછો છે. ટોટલ આપણું ETA બતાવે છે 15:37 ને 3:30 બતાવે છે. 475 કિલોમીટર્સ બાકી છે. તો વચ્ચે બ્રેક લેતા આપણને 5 તો બાકી જશે પહોંચતા દ્વારકા. ડિપેન્ડ્સ આપણે કેટલી હવે ગાડી ભગાવીએ છીએ ફટાફટ. ચાલી રહી છે હમણાં. 6 લેન હાઈવે, 3 લેન આ બાજુ, 3 લેન એ બાજુ. આ હાઈવે સીધો આપણે બગોદરા લઈ જશે અને આ જ હાઈવેથી તમે સારંગપુર પણ જઈ શકો. સો કાઠિયાવાડ બાજુ જવું હોય તો આ બેસ્ટ હાઈવે છે. બીજો ઓપ્શન છે તમારી પાસે અમદાવાદ ફરીને એ બાજુથી તમે એક રોડ લઈ શકો છો. મેઇન હાઈવે ત્યાં પણ છે. પણ 6 લેન છે, આટલો બિઝી નથી હોતો. આઈ ગેસ અહીંયા ટોલ બી વધારે હોય છે તો ટ્રકવાળા બી ઓછા હોય છે. એ બધી બાજુ ગાડીઓ સમસમાટ નીકળે છે. 3 લેન છે એટલે બાકી આવા જવાનો ટોલ થઈને આપણને રાઉન્ડ ટ્રીપમાં અરાઉન્ડ 1900 રૂપીસ હતો આપણો. પણ આપણે જે નવું એન્યુઅલ આવ્યું છે પાસ એને રિચાર્જ કરી નાખ્યો છે. તેમાં આપણને 200 ટ્રીપ મળશે. 200 ટ્રીપ ઇટ મીન્સ કે તમે એક ટોલ પ્લાઝા ક્રોસ કરો એટલે એક ટોલ ક્રોસિંગ કાઉન્ટ થાય. તો એવું જોવા જઈએ તો આપણને 15 રૂપીસ પર ટોલ ક્રોસિંગ પડે, જે હવે ખાસું સસ્તું છે. લોંગ ટ્રીપ્સ માટે એનું વર્ષની વેલિડિટી હોય છે. વર્ષમાં તમારે 200 ટ્રીપ પૂરી કરવાની. જાય કે આમાંથી પૈસા અડધા તો વસૂલ થઈ જશે આ ટ્રીપમાં. આપણે આવી ગયા છે ગુજરાતની વર્લ્ડ ફેમસ ચોકડી, તારાપુર ચોકડી. અહીંયાથી તારાપુર જવાય, ખેડા જવાય, કાઠિયાવાડ જવાય. અહીંયાથી બધા જ રસ્તા અલગ પડે છે. લેફ્ટ ઇઝ તારાપુર, રાઇટ ઇઝ ખેડા. ઇફ યુ વોન્ટ ટુ ગો કાઠિયાવાડ યુ કેન જસ્ટ કીપ ગોઈંગ ઓન ધીસ રોડ સ્ટ્રેટ. તારાપુર ચોકડીના ભજીયા બહુ ફેમસ હતા, પણ એ લારી ઉઠી ગઈ લાગે છે હમણાં. અહીંયા ખૂણામાંથી હા બહુ મસ્ત આવે મેથીના ગોટાના. દેખાય છે કોઈ ખાવા છે? જુઓ ને તો ખૂણા કાચરો. અહીંયા ઇટ્સ લાઈક મેઇન જંક્શન છે. અહીંયા આગળ બધી જ ગાડીઓ તમને મળી જાય. બધા નાસ્તો કરવા ઊભા રહે, ટ્રકોવાળા ઊભા રહે. આ ટોલ પ્લાઝા આવ્યો છે. હવે જોઈએ આપણે આપણા ટોલમાંથી કપાય છે 200 ટ્રીપ્સમાંથી. બાઈકો નાખીને જાય છે કાકા. તો જો મધ્યપ્રદેશ ટોલ ફ્રી લાગે છે. તો ટોલ તો કોઈ હતો નહીં. નો ટોલ. ટ્રાફિક
ટ્રાફિક આવ્યો છે, ટ્રાફિક કામ ચાલે છે. આ બ્રિજ નહીં આવતો ભાઈ, આ સારંગપુર વખતે એની પહેલાં આપણે કોઈ કટ માર લેતા હોઈશું. બ્રિજના કામને લીધે આટલો ટ્રાફિક છે. અહીંયાથી રાઈટ જાય છે ભાવનગર, સોરી રાઈટ જાય છે ભાવનગર, રાઈટ જાય છે ધોળકા, સીધું જાય છે બગોદરા. આ બ્રિજનું કામ છે એટલે અટકેલું છે. આ ગાડીમાં ઊંધો થઈને હીર બેઠો છે, કાં તો પછી જયનીલ બેઠો છે. કશું ક્રમે છે, પંખો લઈને હાથમાં. જો દેખાય એ યાર, એ જો ગાડીમાં એસી ચાલુ નહીં કરી લગન પપ્પાએ, પંખો નાખે છે. પાછળ બેસી સ્ટ્રગલ થઈ રહ્યો છે આગળ આવવાની. હવે આપણે આ રોડ છોડીને અહીંયાથી લેફ્ટ મારીશું રાજકોટ. જતાં આપણે સીધું જતું રહેવાનું. રાઈટ આવે તો અમદાવાદ. સો એક મેજર ઇન્ટરસેક્શન છે. આઈ થિંક અહીંયાથી સીધો રોડ જતો નથી, લેફ્ટ કાં તો રાઈટ. આ ભાઈ ઊંધા બી આવે છે અહીંયા. આગળ સ્ટોપ સાઇન જ છે, આગળ કોઈ રોડ જતો નથી અહીંયા. એ હાઈવે અહીંયા પતી જાય છે. તો આપણે આવ્યા ઓલમોસ્ટ 116 કિલોમીટર સુધી આવ્યા. પછી આપણને આ હાઈવે મળ્યો મેઇન, જે ડાયરેક્ટલી આપણને રાજકોટ તરફ લઈ જશે. 384 કિલોમીટર બાકી છે. એટીએમ આપણે 20 મિનિટનો ઘટાડો કર્યો છે અત્યાર સુધી. 116 કિલોમીટરમાં કોઈ ટોલ પે નથી કર્યો અત્યાર સુધી. અમે ટોટલી ટોલ ફ્રી. હવે હોપફુલી આ રોડ સારો હોય જે ટોલ ફ્રી કરતા. વચ્ચે વચ્ચે આવું આવે છે. જો રાજકોટવાળો હાઈવે પકડી લીધો છે. હવે રોડની ક્વોલિટીમાં ચેન્જીસ આવ્યા છે. જોઈએ હવે કેટલા કિલોમીટર આવો રોડ આવે છે. રાજકોટ, કડાણા, પોરબંદર અહીંયા બી ટોલ ફ્રી લાગે છે કે ટ્રકો માટે ટોલ છે. અહીંયા સાઈડ પરથી નીકળી જશે. દરેક ટોલ પર આપણને ઘાસીબા લોકો દેખાશે પૈસા ઉઘરાવતા. જો સામે વિન્ડમિલ કેટલી લાંબી છે. જો અક્ષરલી, લુક એટ ધેટ બડી. 1 2 3 મહારાષ્ટ્ર ટામેટા આવ્યા છે. MH15 દૂર દૂર સુધી બધું સૂકું. આ કાઠિયાવાડ ચડી ગયો. કાઠિયાવાડ જવું થઈ ગયું. નેશનલ હાઈવે 8A રાજકોટ વાળો. ધીરે ધીરે રસ્તો સારો થઈ રહ્યો છે. હજી અમારો પહેલો રસ્તો તો એટલો નથી પણ છે, 6 લેન જ છે હજી. અચ્છા, ઓલ્ડ રાઉટ NH 8A અને ન્યૂ રાઉટ NH 47.
શિમલાની જ છે, કશું જ છે નહીં. ચોમાસામાં આઈ થિંક જોરદાર વ્યૂ હશે, બધું લીલું લીલું થઈ જતું હશે, પણ હમણાં તો બધું સૂકું સૂકું છે. વચ્ચે બી ડિવાઈડરની વચ્ચે બી જો બધા બધું સુકાઈ ગયેલું છે. See? ગરમી જેટલી બધી છે તો સુકાઈ જાય બધું હમણાં. આ બાજુ ટ્રકોનો ટ્રાફિક થોડો વધારે છે. રાજકોટ પછી સીધો જામનગર મેઇન લિંક વાળો હાઈવે છે, અને પર ટુ વ્હીલર્સ બી બહુ આવે છે. ધીરે ધીરે ટુ લેન હાઈવે થઈ રહ્યો છે. ટ્રાફિક ઘણો વધી રહ્યો છે. જો દ્વારકા ઓલમોસ્ટ 350 કિલોમીટર્સ છે અહીંયાથી. કચરા સેટની ટ્રક જાય છે આગળ, જો ખતરનાક કચરો લઈને. જોરદાર ચલાવે છે બસ વાળો અને આ ટ્રક વાળો. હા ભાઈ, હા આખું જગ્યા છે ઉપર. GJ3 રાજકોટ. બધી ત્રણ લેનમાં ટ્રકો આવી ગઈ છે. કાં તો લેફ્ટમાં રહો કાં તો રાઈટમાં રહો. આખો ટ્રાફિક બ્લોક કરી નાખ્યો છે, ટ્રાફિકનો ફ્લો. બાકી હાઈવે તો સારો જ છે, આમ વચ્ચે ટ્રાફિક વધી ગયો છે. અક્ષર પલંગનો ઉપયોગ કરવાનો છે. એ સ્લીપિંગ નાઉ. ફૂલ કચરો કરતા જાય છે, જો ફૂલ ઘાસ ઉડતો ઉડતો જઈ રહ્યું છે. પેટ્રોલ પંપ જોઈએ એટલા છે, ખાવાની વસ્તુઓ રેસ્ટોરન્ટ બી એટલી છે હાઈવે પર. બધી જ કાઠિયાવાડી પંજાબી. વચમાં એક મેકડોનલ્ડ ગયું, એ જ ફેન્સી ફૂડ હતું, બાકી બધું જ કાઠિયાવાડી પંજાબી. હવે અહીંયાથી દ્વારકા સોમનાથ બધાના બોર્ડ બી દેખાવા મળ્યા છે. ત્યાં ટ્રકવાળા 2 લેનમાં આવી જાય અને પછી લેન બ્લોક કરી દે. ચલો કાકાએ સારી જગ્યા આપી દીધી. રાજકોટ 104, બગદાણા 2 કિલોમીટર. નેક્સ્ટ બિગ ટાઉન આવશે બગદાણા. બાલાજી વેફર્સ રાજકોટના છે, બાલાજી વેફર્સ વાળા. આ બાજુ આઈ થિંક GSRTCની કનેક્ટિવિટી બહુ વધારે લાગે છે, કે જબરદસ્ત બસો દેખાય છે GSRTCની. આગળ રાઈટ લઈએ તો બલદાણા આવશે, બલદાણા.
કાયલા, થોરિયાળી, રાજકોટ, સોમનાથ, સુરેન્દ્રનગરનો બી ફાટો અહીંયાથી પડે છે. ત્યાં આગળ છે જોવા જાઓ સુરેન્દ્રનગર.